તો આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાનું એકદમ સરસ મજાનું શાક। જ્યારે તમારા ઘરે કોઈ જ સબ્જી નથી ત્યારે તમે આ સબ્જી બનાવો, ખૂબ ટેસ્ટી બનશે। નાના મોટા સૌ કોઈને ભાવશે। એક કેપ્સિકમ લેવાનું, એને એકદમ ઝીણું ઝીણું ગ્રેટ કરી લેવાનું છે। 2 ઓનિયન લેવાની છે, એને પણ એકદમ ઝીણું ઝીણું ગ્રેટ કરી। એક ટામેટું લેવાનું છે, એને પણ આપણે એકદમ ઝીણું ઝીણું ગ્રેટ કરી લેવાનું છે। તો હવે અહીંયા આપણે કઢાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ કરવા માટે મૂક્યું છે મેં। ખરેખર અહીંયા તમે પંજાબી શાકના ટેસ્ટને એક બાજુ મૂકી દેશો એવું લાજવાબ ટેસ્ટનું આપણું આ શાક બને છે। તેલ થોડું વધારે લેવાનું। આ શાકની અંદર થોડો તેલનો રસ હોય તો વધારે સારું લાગે છે, એટલા માટે। હવે અહીંયા આપણે સૌથી પહેલાં તેલમાં રાઈ એડ કરી છે। રાઈને થોડી સંતળાય એટલે આપણે એમાં એડ કરીશું જીરું। જીરું છે ખૂબ હેલ્ધી છે, આપણી હેલ્થ માટે, પાચન માટે ખૂબ સ્વાદિષ્ટ છે। અને આ જે સબ્જી છે તે રોટલા, રોટલી, ભાખરી અને પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે। સ્પેશિયલી આ દાળ ભાત શાક સાથે પણ સારી લાગે છે, એકલી પૂરી સાથે પણ સારી લાગે છે અને પરોઠા સાથે પણ સારી લાગે છે। બીજું, એકદમ ઝડપથી ફટાફટ બની જતી આ સબ્જી ખાવામાં તો ખૂબ જ મજેદાર લાગે છે। અહીંયા સૌથી પહેલાં આપણે ઓનિયન એડ કરવાની છે। ઓનિયનને આપણે 2 મિનિટ માટે સાંતળવાની છે। ઓનિયન આપણે સાંતળાશે એ પછી જ આપણે એની અંદર બીજી બધી વસ્તુ એક પછી એક એડ કરતું જવાનું છે। તો 1 મિનિટ સુધી આપણે ઓનિયનને સાંતળવા દેવાની છે। અહીંયા જે સબ્જી બનાવવાની છે એનો ટેસ્ટ એકદમ સરસ મજાનો આવે છે। અહીંયા મેં ગ્રેટરની મદદથી ઓનિયનને ગ્રેટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। એકદમ મસ્ત ઝીણી ઝીણી ઓનિયન આપણી છે। હવે અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। સરસ મજાની આપણી ડુંગળી સંતળાઈ રહી છે। તો 50% સુધી ડુંગળીને આપણે તેલમાં સાંતળી લેવાની છે। ત્યાર પછી આપણે કેપ્સિકમ મરચાંની પણ સાંતળી લઈશું। ખરેખર આ સબ્જી ખૂબ સરસ મજાની છે। સ્પેશિયલી કેપ્સિકમ મરચાંની આ સબ્જી ખાવાની મજા આવે છે। અહીંયા તમારે એકચ્યુઅલી મારા હસબન્ડને બહાર જવાનું છે, 5 મિનિટની અંદર એની કોઈ સબ્જી બનાવવાની છે। મારી પાસે રોટી અવેલેબલ છે, તો રોટી રેડી છે, પરંતુ મારે બીજા જો સબ્જી બનાવું તો વાર લાગશે। તો મને થયું કે ચલો ફટાફટ હું આ સબ્જી બનાવી લઉં। તો આ બાજુ મેં રોટીનો લોટ પડ્યો હતો તો રોટી બનાવી દીધી છે, અને આ બાજુ મેં કેપ્સિકમ મરચાં અને એને ઝીણું ઝીણું બારીક બારીક ચોપ એટલા માટે કર્યું છે કારણ કે બારીક ચોપ કરેલું હશે તો એકદમ ઝડપથી સંતળાઈ જશે, વાર નહીં લાગે। અને પાણીમાં નથી ચડવા દેવાની, માત્ર તેલમાં જ સાંતળવા દેવાની છે સબ્જી, એટલે ખૂબ સરસ મજાની બને છે। હું અહીંયા વધારે ઝડપથી આ સબ્જી બની છે એટલે આપણે લીડ કવર કરીશું। તો સ્પેશિયલી ફાઇનલી 5 જ મિનિટની અંદર આ સબ્જી બની જાય છે, ટેસ્ટી પણ લાગે છે। એવું તો ન થાય કે આપણે હાર્ડ ફાસ્ટમાં ઉતાવળમાં કોઈ જેવી તેવી રસોઈ કરી લીધી છે। તો જો તમારે પણ ક્યારેક બહુ સ્પીડી રસોઈ બનાવવાની થાય અને તમારા ઘરે બધા સ્વાદ પ્રિય છે, જેવું તેવું ચલાવતા નથી, તો સ્પેશિયલી તમે જો આવી રીતે રસોઈ બનાવશો તો ખરેખર ખાવાની બહુ મજા આવશે। અહીંયા આપણે 1 મિનિટ થઈ ગઈ છે, હું તમને બતાવીશ। વાવ, સરસ મજાના આપણા કેપ્સિકમ છે પણ સરસ સોફ્ટ ચડી ગયા છે। હવે આપણે એમાં એડ કરીશું ટામેટાં। તો અહીંયા મેં ટામેટાં પણ એક લીધું છે, એક કેપ્સિકમ લીધું છે, એક ઓનિયન લીધું છે। ઓનિયન થોડી મોટી હતી, તો હવે આપણે ટામેટાને ચડવા દઈશું। તો હવે એક વસ્તુ એડ કરીશું જેના કારણે આપણે ટામેટાં એકદમ ઝડપથી ચડી જશે, એ છે નમક। નમક આપણે વધારે એડ નથી કરવાનું, બીકોઝ નમક છે એની ટામેટામાં રહેલું પાણીનો ભાગ છૂટે અને એકદમ ઝડપથી આપણા ટામેટાં ચડે, એટલા માટે જ આપણે એડ કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો ટામેટાં એકદમ ઝડપથી ચડી ગયા છે અને આપણા જે તેલ છૂટું પડ્યું છે, એટલે જે પણ પાણીનો ભાગ છે સ્પેશિયલી બાળવાનો, ઓનિયનમાં જે પાણીનો ભાગ છે ટામેટામાં છે એને આપણે બાળી દેવાનો। ઓકે, નમક એડ કર્યું, હવે આપણે બધા મસાલા એડ કરીશું। મસાલા હંમેશા આ સબ્જીમાં લાસ્ટમાં તમે એડ કરશો તો ખૂબ ટેસ્ટી એવી તમારી આ સબ્જી બનશે। હવે આપણે એડ કરીશું કાશ્મીરી મરચું અને સાથે સાથે થોડો મેગી મસાલો। તમે ચાહો તો તમે પિઝા હર્બ અને પિઝા સિઝનિંગ તમારા પાસે હોય તો એ સ્પેશિયલી આ સબ્જીમાં એડ કરી શકાય છે। વધારે ટેસ્ટ લાવવા માટે હું થોડા ચમચા પિઝા હર્બ એડ કરું છું। મને આ સબ્જી એકવાર મેં આવી રીતે બનાવીને તો ખરેખર મને બહુ જ પસંદ આવી। મને થયું કે યાર આ તો શેરિંગ કરવા જેવું છે યુટ્યુબમાં, બધી જ મારી સહેલીઓને કામ આવશે। એકદમ સ્પીડમાં ફાસ્ટ જે લોકોને ખરેખર રસોઈ કરવી છે એ લોકોને કામ આવશે। તો હવે અહીંયા આપણે એક વસ્તુ બીજી પણ આ સબ્જીમાં એડ કરી શકીએ છીએ, શિંગદાણાનો ભૂકો, જે મેં અત્યારે નથી કર્યો। હવે અહીંયા થોડું પાણી એડ કરીશું, બધા જ ટેસ્ટ બેલેન્સ થાય એટલે। અને હવે આપણે ચડવા દઈએ, તો ઓછામાં ઓછું 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું। હજી થોડું વધારે પાણી એડ કરું છું, મેં ટોટલ અડધી વાટકી પાણી એડ કર્યું છે।
અને હવે એકદમ મીડિયમ આંચ રાખીશ, લીડ કવર કરું છું અને ચડવા દઉં છું. તો ફાઇનલી આપણી સબ્જી બનીને એકદમ રેડી છે. ચલો એકદમ ફટાફટ મારા ટાઈમે સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો ખરેખર આ કેપ્સિકમ મરચાંની સબ્જી આવી રીતે તમે એકવાર બનાવો અને મજેદાર ટેસ્ટ સાથે સર્વ કરો. તો ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો ચોક્કસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બોલો બેટા. તો આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાંનું એકદમ સરસ મજાનું શાક.